જય દ્વારકાધીશ મિત્રો, હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા। હવે જેમ કિંજલ દવેને એના જ્ઞાતિવાળાએ કાઢી નાખ્યા બ્રહ્મ સમાજમાંથી, કેમ કે એની પરજ્ઞાતિમાં લગ્ન કર્યા હતા। સેલ્યુટ છે, આવું જ હોવું જોઈએ। સમાજની બહાર જાય એને કાઢી જ મૂકવા જોઈએ। તો મારું એવું માનવું છે કે આપણો ઓલો ચંદુ અર્જન રૂડા છે, એની પણ પરજ્ઞાતિમાં લગ્ન કર્યા। તો ગઢવી સમાજ પણ હું વિનંતી કરવા માંગુ છું ગઢવી સમાજને કે તમે પણ એવો એક દાખલો બેસાડો। ચંદુ અર્જન રૂડા છે એને તમે તમારી જ્ઞાતિમાંથી કાઢી મૂકો। જેવી રીતે કિંજલને કાઢી નાખી, સિંગર છે એવડી મોટી, છતાં એની પરજ્ઞાતિમાં લગ્ન કર્યા તો એને કાઢી મૂકી બ્રહ્મ સમાજે। બ્રહ્મ સમાજને સલામ છે। અને હવે મારી એવી ઈચ્છા છે કે ગઢવી સમાજ પણ આવું કંઈક વિચારે અને આવી રીતે આ ચંદુ અર્જન જેવા પરજ્ઞાતિમાં લગ્ન કરે બીજી જ્ઞાતિમાં, એને પણ સમાજમાંથી કાઢી મૂકવા જોઈએ। બરાબર, આપણે આપણા સમાજમાં જ લગ્ન કરવા જોઈએ અને એક આ દાખલો બેસાડવો જરૂરી છે। હિન્દુ માટે બહુ સારી વાત છે અને હું ગઢવી સમાજને હૃદયપૂર્વક વિનંતી કરવા માંગુ છું કે ચંદુ અર્જનને કાઢી મૂકો, જેવી રીતે કિંજલને કાઢી મૂકી એના બ્રહ્મ સમાજે, એવો તમે પણ એક દાખલો બેસાડો। અને 18 વરણ ને હું કહેવા માંગુ કે પરજ્ઞાતિમાં જે લગ્ન કરે ને એને જેમ કિંજલ દવેને કાઢી નાખી ને એવી રીતે તમે કાઢી નાખો। બરાબર, તો બસ આ વિડીયો વધારે લાંબો નહીં કરીએ, પણ બસ ગઢવી સમાજને હું વિનંતી કરવા આવ્યો છું કે ગઢવી સમાજ ભેગા થાવ। સોનલમાં આપણે મંદિર છે અહીંયા ખંભાળિયામાં, અને ચંદુને કાઢી નાખો એવી મારી વિનંતી છે। બસ આ સાથે જય સોનભાઈ।